હવે સાંભળો હાલો ને ક્યાંક ફરવા જાવી. ભાઈ તારે ક્યાં નકરું જ્યાં હોય ફરવું તમારે ફરવા નહીં જવાનું? પણ નકરું કાંઈ એટલું ફરવું ન હોય. જ્યારે જોયું ત્યારે કે મારે ફરવા જવું તમે તો તમારા ભાઈબંધ હારે બધે જતા હોય, મને કોઈ દી લઈ ગયા? ભાઈ તો કામ હોય એટલે જવું પડે મારે. ગાંડી તું સમજતી કાં શું નથી? કામ હોય તમારે? अबे साले કંઈક બિઝનેસ ના કામ માટે મીટિંગો માટે એવી રીતે ક્યાંક બહાર જવું પડે એટલે અમારે ફરવાનું થઈ જાય. ને ભેગું કામ એટલે કામ માટે જઈએ, કોઈ ફરવા માટે નથી જતા. આપણે લગન છે તો કોઈ દી મને કીધું કે હારે આપણે બહાર જમવા જાવી. કેટલી વાર લઈ ગયો? ક્યારે લઈ ગયા? હવે 300 રૂપિયાની થાળી હોય ને તો બે બેઠ કમારી ઊભી થઈ જાય. પછી ભાઈ કોણ જમવા લઈ જાય અહીંયા? ખાવાનો વેત તો હે ને, હે ખાવાનો વેત. હા હે તો ખરી. હું? તમારે કોઈ દી લઈ જાવી હે તો થઈ. આ કેટલી વાર લઈ તો ગયો યાર, પછી કેટલું લઈ જા કરવાનું યાર. જ્યારે જોતા કે કા ફરવા જવું, કા હોટલમાં જવું, કા કે શોપિંગ કરવા જવું હોય, કા કે છે ઉનાળો હોય તો ઓલા કાંઈ જવું. શું કહેવાય, સ્વિમિંગ પુલ બીમિંગ પુલ અહીંયા જવું. બધે ભાઈ જાવું ને બધા એમ જો બાજુવાળા ઓલે સવિતા ભાભી નથી હા. એમના અહીંના હસબન્ડ કે લઈ જતા નથી બધે. તમે મને કોઈ દી લઈ ગયા કે? તારી સવિતા ભાભી કે હું લઈ જાઉં? એટલે ના એટલે એમ કહેવાનો મતલબ એમ કે ઈ તો એ ગમે છે ને તમને, મને ખબર જ છે. એ જ અલા. ગમે છે. ઈવન તમે સવારે ને ન ઊભા રહેતા હોય ને જોવાનું. એવું કાંઈ નથી. એ તો મારે હું એમની ભેગું ભળ સારું ને એટલે 2-5 ભાઈ તો ખબર છે તમારી એની હારે કેવું ભરે હો. કેવું પડે લે એમાં ખોટા વેમ ન કરે. તું તો હાવ કેવી વેમી થઈ ગઈ હો ભાઈ. આ બધી પિક્ચર ના સિરિયલો જોજો ને તારા મગજમાં વેમ ઘૂસી ગયો હોય. આ તો જોવે નહીં તો સાચું જ કહે છે બધા કોણ હતું કે સિરિયલ વાળા. કોઈ સિરિયલ વાળા એ ખોટું હોય તો પૈસા હાટે ને બિચારા કોકના ઘર ભાંગે હે ને બજાડે હે ને એવું જોવાનું બંધ કરી દે. એટલે ઘર સુખી તેમ શાંતિ તમે ઓલી સવિતાને જોવાનું મૂકી દો બધું સુખી થઈ જાય હો. કઈ સવિતા? બાજુવાળી આ બાજુ વાળી ખામો વાળી? એ તમને ખબર કે હામીન બાજુમાં બે સવિતા રહી છે. એટલે બે સવિતા નામ એટલા તો ન હું ક્યાં કોઈને ઓળખું. આપણે ક્યાં હું બાજુ ક્યાં જાવીશું કોઈને બોલાવું હું ઘરે ગઈ ઘરે સવારે તો ત્યાં ઊભા રહેતા હોય તમે. ત્યાં તો યાર ફાકી ખાવા જાવું એટલે દેખાય ઈ આમાં હોય તો. પણ બાકી કઈ સ્પેશિયલી ને જોવા નથી જાતો હું. ફાકી એ તો ખાવું ખબર પડે. જ છે, હવે રહેવા દ્યો ને. શું ખબર હે જ્યારે જોઉં તે નકરો વેમ. તો કરું ને તમે એવું કરો તો પછી જ એમ થાય ને અમને. આ ફરવાની વાતમાંથી વેમ ક્યાંથી આવી ગયો? ઘડીક મેં વાંધો ઈ પડે હે અમને. અરે તમે ફરવાની તો ના પાડો, ક્યાં લઈ જતા નથી મને. અરે બાપા પણ એનો ટાઈમ હોય, બધું જોવાનું હોય. અત્યારે જો મસ્ત દિવાળીનું વેકેશન હતું, આરામ કર્યો, કેવી મજા આવી. હા તો દિવાળીની વેકેશનમાં મને ક્યાં લઈ ગયા તમે? કે એમ કીધું કે દીક વાય હું તને ક્યાંક ફરવા લઈ જાઉં, હારી હોટલમાં જમાડવા લઈ જાઉં, એવું કઈ કીધું મને? પણ દિવાળીમાં બધા મહેમાન ઘરે આવતા હોય, આપણે ફરવા ન જવાનું હોય, આરામનો ટાઈમ હે યાર. બધી દિવાળીમાં મહેમાન ઘરે જતા હોય તો આપણે મારી માટે તમારે છે ને થોડો ટાઈમ નથી. એ વેકેશનમાં નહીં જવાનું ફરવા. વેકેશનમાં જવાય ફરવા. વેકેશનમાં હું બધાને રજા હોય ને એટલે બધા ફરવા ગયા હોય તો મજા આવે. તહેવારમાં તો ઘરે આરામ કરવાનો હોય ને, મહેમાન આ આવતા ઘરનું હોય. કામ ને બધું મારે જ કરવું પડે ને. હા બહુ હું કરું કે લે વાળવાનું અમારે બધું કામકાજ અમારે કરવાનું ક્યારે થાતું ને તો કોણ કર્યું. તા 5 દી હું કામ કરાય તોડી નાખો. બહાર જાય તો બારે કામ કરવાનું, ઘરે ઘરના કામ કરવાના. તો કરવું જ પડે ને. લગ્ન એટલે જ કર્યા છે. મારા બાપાએ કીધું જ તું કે મારી છોકરી છે ને કઈ આવડતું કાંઈ નથી. આવડતું નથી. આ એવું મને વહેલા ક્યાં મગજમાં તો કીધું ઉતરતું તું, નથી. તમે એમ કીધું કે અમે દીકરી જેમ રાખશું. દીકરી જેમ રાખશું. આ દીકરીને આ તો ખૂંટીઓ થઈને ફરે, શીંગડા મારે. હવે તો ભાઈ આ તો હલવાઈ જાય એટલે ક્યાં જવું? કોઈ કીધા જેવું નથી એટલે નહીં. તો લગ્ન જ ન કરે એ નો કર્યા હોત તો સારું હતું. મને એમ થાય છે તો મારી જિંદગી તો ન બગડે. હા મારી જિંદગી કે લે આ કામ કરે ને ગધડાને મને કેવો જાડો હતો, ડુગળો કરી નાખ્યો. મારું લોહી બધું પી જાય. મસલ નહીં પીતા ને આવડો મોટો છે એટલું પી જાય 3-4 વર્ષમાં તો. હા ખબર જ છે હો, હું ખબર હે બધી ખબર જ છે. પણ શું આ તને તમારે કોણ ઓલી હારે જ જાવું હે બધે ફરવા, મને ખબર કઈ છે. ઓલી? સવિતા હારે જ જાવું હે બધે. ના બાપા ના. તમે મને પ્રેમ જ નથી કરતા પણ. અરે ના યાર દીકુ એવું ન હોય યાર. થોડું કામકાજમાં હે ને ટેન્શન હોય ને તો ગુસ્સો બૈરા ઉપર ઉતરી જાય. લગન પહેલા કેવી ફોનમાં મીઠી મીઠી વાતો કરતા અને આ લગન પછી તો હાવ ઝઘડો જ કરો મારી હારે. એક વાત કહું હા, બરોબર, બોલો. છોડવો નાનો હોય હમ. એને રોજ પાણી પીવડાવવું પડે, એનું ધ્યાન રાખવું પડે. ઢોરું ન ખાઈ જાય કે કોઈ કૂતરા બિલાડા એને ખાઈ ન જાય, ધ્યાન રાખવું પડે ને. હા એ તો રાખવું પડે. પછી મોટું ઝાડવું થઈ જાય પછી એને પાણી પીવડાવો. એટલે તમે કેવા શું માંગો છો? આ તો એમ જ હોય. છોકરી જ્યાં સુધી પટે ને, જ્યાં સુધી પરણે ને, ત્યાં સુધી દીપ સોનું જાનું કરવાનું હોય. પરણે પછી શું થાય, ગાના માના ખાઈ પીને મોજ કરો, બધા કરો, પછી એટલું હોય. વાર તહેવાર ફરવા જાવ. તો તમે લગન પછી એમ કહેતા હતા કે તું કેસ એમ કરીશ, અત્યાર સુધી મારી એક વાત નહીં નથી માંગી તમે. શું ન માન્યું? કઈ માનો છો તમે? આ બધું તો કરવું હતું કે કચરો પોતા કરો, તી કરો, છેલ્લે ઓલું ઘુસલખાનું સાફ કરાવે છે તો મારે નથી કેવું તો હા એવું સાફ કરાવે તો આપણે એમ થાય, પ્રેમમાં હું કોઈથી ઝૂકતો નતો, આ તો તારી માટે ઝૂકી ગયો. હા એ ખબર. તો તોય આપણને એમ કે લે તમે આમ કરો, તમે તેમ કરો, નોકરું તો ઢીકરું. આખો દી તમારે ફોન કરીને ભેગું ચાલુ આપતો હોય. ક્યાં ચાલુ હોય તો ઘરે હું આજ એટલે એમ થાય ફોન જો નવરો પડ્યો. બાકી કામ જ જ્યાં હોય એમ તો ફોન જોવાનો ટાઈમ નથી મળતો. તમે કામે જાવ. તો હું કરું?
કામે નથી જતી, તમે કોકને લઈને ફરવા જાવ. કોને લઈને ફરવા જાઉં યાર? તે મને ભાડો કોઈ દી ક્યાં ફરતા ભગવાન. કોની કીધું? સવિતા જય સવિતા. બાજુ ક્યાં ભાડો? બધે રહ્યા પ્રદ્યુમન પાર્ક, પછી રેસકોર્સ. તો હું ગયો, મેં રેસકોર્સ જ નથી ભાડું હજી. એવું મને લઈને નતા ગયા તમે? હા ઈ તો આપણે બે જતા ઈ, બાકી બીજી વાર હું એક વાર રેસકોર્સ આજુબાજુમાં ગયો નથી ગયો. તો હાલો ને હવે ક્યાંક જાવી હવે. ક્યાં જવું? તમે લઈ જાવ ને ક્યાંક. હું તો કહું જો શાંતિ છે ને રસોડામાં ઘૂસીને કંઈક મસ્તી અને રસોઈ બનાવી ખાવાનું પીવાનું, બે ઘડી બહાર આંટો મારવાનો, ટીવી બીવી જોવાનું, પછી સુઈ જવાનું. કેવો પ્લાન? મસ્તી કરવાનો નહીં? મેં ફરવાનું કીધું, તમારે બાજુ જ છે, મને ખબર જ છે. પણ આમાં ક્યાં બાજવાની વાત આવી યાર? મને તમારે ફરવાનું કીધું, મેં કીધું કે મારે ક્યાંક જાવું છે ફરવા, તો તમે શાંતિથી એમ ન કીધું કે હાલ તને ફરવા લઈ જાવ ત્યાં. પણ આવું યાર બહાર બધા રોડ રસ્તા બને ને તો કેવી ધૂળ ઉડે ખબર? હાથમાં ધૂળ ઘૂસી જાય ને તો આખું આ તો લાલ ચશ્મા પહેરી લેજો, હાલો ને. આ વાળમાં ધૂળ ઉડી જાય પછી યાર બગડી જાય, ઓલા ટકલો થઈ જાય પેલા હે. ભલે ચશ્મા પહેરી લેજો, હાલો. વાળમાં થોડા ચશ્મા પહેરાય કે પણ મેં આંખમાં કીધું. આંખમાં ન હોય, આંખની બહાર હોય. પહેરવાના છે કે નહીં તમારે? તો ચશ્મા તો પહેરી શકીએ, તૈયારી થવું પડે, નાવું ધોવું પડે, કેટલું ખબર ખર્ચો થઈ જાય બહાર જઈ તો. હજી ક્યાં જવું એનું નક્કી નથી, પણ હાલો, અહીંયા હાલો, નક્કી થઈ ગયું. શું? જુનાગઢ જાવી, હાલો. અહીંયા જનું બે જવાનું? ના રે ના, ગીર ઓલા જવું, ગીરમાં. ગીરમાં જુનાગઢમાં બે અલગ અલગ થઈ જાય. તો દીવ, હાલો ને દીવ જાવી. દીવ, હા ઈ વાત સારી કરી લે તે. મને ખબર છે દીવનું નામ આવે ને એટલે તમારા મોઢામાં આવી મુસ્કાન તો આવી જ જાય. તે છોકરો દીવ જાય ને જો એનો મુસ્કાન ન આવે તો નકામું હે ને યાર. દીવનો દરિયો એવો હે. દરિયો હોય કે પીવા જાવું હોય, દારૂડિયા મને ખબર જ છે તારી. અલા યાર દારૂડિયો લાગુ. હા તો દારૂડિયો જ લાગે. અરે ના તું મને જ્યારે પહેલી વાર જોવા આવ્યો ને ત્યારે મને ખબર હતી કે દારૂડિયો. મને લાગ્યું કે લગ્ન પછી તું સુધરી જાય, કે સુધરી નહીં જાય યાર. એટલે હું યાર દારૂ નથી પીતો. એ તો પેલા હે ને ઓલા ઘોડે સાંટો લેતો. અને એમાં કેવું હોય ખબર? આપણે કોઈ દી પીતા ને થોડુંક પીવું ને એટલે આમ વાયલેન્ટ થઈ જાય. પછી તો બધી બેટી પાસે નથી પીતો, આમ તો પીતો. એવું છે? હા, સીધી બોટલ ખૂબ મોઢે માંડો. એવું મારા ભાઈબંધો કરતા હતા, સીધી બોટલ આમ મોઢે માંડતા. પછી મેં તો કીધું આ બધું બંધ કરી દેવાનું, નહીં પીવાનું. હવે એ કે ને આપણે ફરવા ક્યાં જાવું? દીવ જવું હોય તો જાવ, વિમાના નહીં. મને ખબર જ હતી તું આવો જ છો. પણ યાર દીવ દરિયો મસ્તિકાનો હે. તું હું દરિયા નામ લઈને હે ને તો પીવા આવી જા. અહીંયા જો ફોરેનર હોય દીવમાં, બીજી જગ્યાએ ફોરેનર ન હોય. અહીંયા હાની ઉપર ઓલા ઘોડે અમેરિકા રશિયા થી બધા ફરવા આવતા હોય. હવે તમારા મમ્મી ઘરે વઈ જાય, તું મને ક્યાં નહીં લઈ જાય તો યાર હા. એટલે ના એમ કે ભાઈ આટો ખાવા જાવ તો જવાય, એવું કઈ ના નથી પાડતો. માપને ઘરે એટલે તું આયા લઈને ઘરે દારૂ પી એમ ને? ના ભાઈ ના, હું ઘરમાં કોઈ દી દારૂ ન લઉં હો ભાઈ. હું ફૂલ થઈ જાઉં તો અને મેં વાત સાંભળી કે હું મારી મમ્મી ઘરે ગઈ હતી તે સવિતાને ઘરે બોલાવી હતી. શું લેવા? તે બોલાવી હતી મેં વાત મેં સાંભળી. કાંઈ કોઈ નથી બોલાવી હો ભાઈ. સવિતા બવિતા હું ઘરમાં જોતો હોય, કોઈ બાજુવાળા જોવા તો મને પૂછે ને કે તમે સવિતા બાજુ છેલ્લા ઘરમાં બોલાયા. અને મેં નથી બોલાવી. એ તો બોલાવી હતી હો, મને ખબર છે. કોને ખોટું ન કીધું? બોલ. આવું હવે ઈ એવું? ખબર છે અમને, કહેવાય નહીં. એ તો બિચારા કહેતા હોય ઈ પછી એમને એ તો એવું હતું એમાં કે મને કઈક હું માંદો પડ્યો તો કે હાલ્યો ને તો પગમાં આંચકો આવી ગયો તો. તો એ સવિતા ભાભી બિચારા આવી મને ખાવાનું દેવા આવ્યા હતા. એવું હોય છે. એટલે ઈ ખાવાનું દેવા આવે. એટલે મારી તો કઈ જરૂર જ નથી ને. એટલે પણ તું અહીંયા હતી નહીં તો કોણ ખાવાનું દેવા? મને પગ આંચકો આવ્યો તો હું હાલી નતો ત્યાં તો બરોબર. તો બરોબર એક તો ભૂખ લાગેલી અને મને ખબર નહીં ને સવિતા ભાભીને વાત મળી છે કે બાજુવાળા વાગ્યું છે. એની હારે લગ્ન કરી લે તો મારી હારે શું કરવાની જરૂર છે? એટલે એ તો યાર પાડોશી ધર્મ નિભાવે છે, બાકી એવું હા કઈ ઈ તો ખબર કયો પાડોશી ધર્મ નિભાવે છે ને. કેવો એટલે પાડોશી ધર્મ બિચારો બાર પાડોશી વાગે તમે અહીંયા બહાર ઊભા હોય એની વાત જોઈને ઈ પાડોશી ધર્મ. હા ક્યાં 12 વાગે રાતે? હા રાતે. અરે એ તો અમે ભાઈબંધ ઉભા હોય ગાંડી, તું આવું ન વિચાર. ભાઈબંધનું નામ લઈને તમે એના ઘરમાં ઘરી જાવ ને ઘરવાળો ન હોય ને એટલે. હા, એનો ઘરવાળો હોય તો મને મારી તોડી ન નાખે ગાંડી. હા જો સવિતા ભાભીનો દેવો જોઈએ છે. બહુ તમને સંભળાઈ જાય એનો અવાજ કા? હા બહાર હાથ તો મેડમ મેં સવિતા ભાભી છે. બહુ થઈ ગયો તમારું. યાર તું માર ઘરમાં ગાંડી મારી. અલા તું એમ માર ઘરમાં દીકરા એવું મારે સવિતા ભાભી જેવું કાંઈ નથી. ઈ જસ્ટ એક પાડોશી ભાભી બીજી મારી તો મારી ભેગું કોઈથી પ્રેમના બે શબ્દની વાત નથી કરી તમે. બોલનો બે શબ્દો ચાર શબ્દો બોલ પ્રેમ. તો લગ્ન બસ લઈને આવશું. તે હવે લગન તો થઈ ગયા, લગન પછી શું ચિંતા કરે? એ લગ્નમાં દીકરા હું કોઈ બીજા કોઈ વાત કરતો તાર ફરવા જાવું ને? ક્યાં ફરવા જાવું?
ઓલા કરવા ક્યાં ઓલા રિવરફ્રન્ટ જવું અમદાવાદ અમદાવાદ રિવરફ્રન્ટ અહીંયા તો મારે જવું ત્યાં તમારો ફેન ફોલોવર હતી ઘણા મને કહેતા હતા કે તમે આવી નહીં કે અમદાવાદ તો આપણે અમદાવાદ ફરવા જવું કીધી જવું અત્યારે હાલો અત્યારે પણ ખાઈ પીને જવું અત્યારે અંધારું થઈ ના જશે મારી વાળી હોટલમાં જમવું હો. અરે યાર હોટલમાં જમી તો શું કરશું બીજો કાંઈ રસ્તો નથી તો હાલો લઈ જવી તમને ફરવા હાલો. હા તો તૈયાર તો થાવ આ તો લઈ આવો. હા તો મારી શીખ ખર્ચો મારી નાખવાની હે મને હું જવું પડશે શું કરું હાલો